મારું એવું સપનું છે કે હું સોફ્ટવેર એન્જિનિયર બનીશ અને હવે મને એવો આત્મવિશ્વાસ જાગ્યો છે કે તે મારું સપનું સાકાર થશે. જો આ ટેબ્લેટમાં મેં આવી રીતે મીટ એપ ઇન્વેન્ટર નામની વેબસાઇટમાં મેં એક એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન ગણિતના દાખલા ઉપર આધારિત છે. મેં આ બધા બટનનો ઉપયોગ કરીને આ ડિઝાઇન મેં બનાવી છે. હવે આ ડિઝાઇનને સેટ કરવા મેં બ્લોક્સ કોડિંગનો ઉપયોગ કર્યો છે. તો જો આ પ્રકારનું છે આ મારું કોડિંગ. હવે જો આપણે એપીકે ફાઇલ દ્વારા આપણા મોબાઈલમાં અથવા ટેબ્લેટમાં જેમાં આપણે લેવી હોય તે રીતે આપણા બિલ્ડ ઉપર જઈને આ એન્ડ્રોઈડ એપીકે ને ઉપર ક્લિક કરશું તો પછી એમાંથી આપણે મોબાઈલમાં લઈ શકશું. મેં ટેબ્લેટમાંથી મારા મોબાઈલમાં આ એપ્લિકેશન લીધી છે. તો આવી રીતે આનો ઇન્ટરફેસ ખુલશે. આમાં અત્યારે આ 929 વત્તા 225 છે. તો એનો જવાબ આપણે અત્યારે ખોટો નાખી દઈએ. ચેક. હવે આપણે આમ કરશું તો ફરીથી પ્રયાસ કરો. આ ખોટો જવાબ નાખ્યો તો આવું આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવું આવશે ઇન્ટરફેસ. જો એમાં આપણે સાચો જવાબ નાખીશું તો હવે આપણે આમાં સાચો આન્સર નાખીએ. આનો જવાબ આવશે 1370. હવે આપણે આને ચેક કરીશું તો ખૂબ સરસ. જો આપણો સાચો જવાબ હશે તો ખૂબ સરસ હશે અને જો આપણો ખોટો જવાબ હશે તો ખોટો આન્સર આપણે આવશે. અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. તો આ રીતે આનું દાખલા બદલતા રહેશે. આનો કોઈ એન્ડિંગ નથી. આપણે જ્યાં સુધી પ્રેક્ટિસ કરીશું ત્યાં સુધી આ એપ્લિકેશન ચાલુ રહેશે. દેવીન ગોંડલિયા મારી પાસે આવીને મને એક પ્રશ્ન કર્યો આમાં ટેબ્લેટ બતાવીને કે સાહેબ આ ટેબ્લેટના માધ્યમથી હું એક એપ્લિકેશન બનાવી શકું. તો આ જાણીને મને ખુદને આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમરે આ એક એપ્લિકેશન બનાવવાની આગ્રહ રાખે છે અને આ પ્રશ્ન ઉદ્ભવ્યો. તો આ પ્રશ્નના માધ્યમને ધ્યાનમાં રાખીને હું જાતે પહેલાં કઈ ફ્રી વર્ઝનમાં એપ્લિકેશન બનાવી શકાય એવી અલગ અલગ વેબસાઇટ સર્ચ કરીને બરાબર પહેલાં મેં પ્રી પ્લાનિંગ કરીને આ ગાઈડ કરવા કેવી રીતે આને ગાઈડ કરવો એ જાણી પહેલાં એક લેઆઉટ પ્લાન કર્યો ડેવિનને સાથે રાખીને કે આવી આપણે એપ્લિકેશન બનાવશે. તો એમાં આજે જ્યાં એને બ્લોક કોડિંગની જરૂર પડે ત્યાં મેં એને સમજાવ્યું, યુઝર ઇન્ટરફેસ કેવો હોય એ સમજાવી. અને આજે મને જાણીને ગર્વ થયો કે આ ડેવિને પોતે એક જાતે એક એપ્લિકેશન બનાવી છે અને એપ્લિકેશન વર્કિંગ છે. કેવી રીતે કરવી બધું વર્કિંગ મોડલ એને બનાવ્યું છે. તો એનું સપનું છે ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયર બનવાનું. તેનું પહેલું પગથિયું એને આ સાકાર કરીને બતાવ્યું છે. ખાસ આનો મુખ્ય ઉદ્દેશ સોફ્ટવેર એન્જિનિયર બનવાનો હતો, પણ જેનો શ્રેય જાશે ભરત દેસાઈ સાહેબને કે એને આ ટેબ્લેટના માધ્યમથી આવો એક વિચાર પ્રગટ થયો ડેવિનને કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. તો પહેલું મને એવું લાગે છે કે પહેલું પગથિયું એને સાકાર બન્યું છે. તો થેન્ક યુ ભરત દેસાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો ભરત સર. તમે મને ટેબ્લેટ આપી તેના મદદથી હું એપ્લિકેશન બનાવતા શીખી શક્યો અને હું હવે ભવિષ્યમાં તમને સોફ્ટવેર એન્જિનિયર બનાવીને બતાવીશ.